મોરબીથી સમાચાર જેતપરમાં ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે। ખેડૂતો માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટવા પર અડગ છે। આજે ખેડૂતોના આંદોલનનો 11મો દિવસ। હવે ટૂંક સમયમાં આંદોલન સમેટાય તેવા સંકેત છે, કારણ કે પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ત્યારે હવે ખેડૂતોને 2-3 દિવસમાં ન્યાય મળવાની આશા જાગી છે। આ વચ્ચે જ આંદોલનના 10મા દિવસે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન ખેડૂત આંદોલનના સમર્થનમાં મહેન્દ્રનગર ચોકડીથી જેતપર સુધી સ્વયંભૂ કાર રેલીનું આયોજન કર્યું હતું। આ તરફ યોગાચાર્ય રુદ્રાંશજી મહારાજે પણ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું। આજે એ અન્નદાતાનો પ્રશ્ન છે અને એ અન્નદાતાના પ્રશ્નમાં જો આપણે કોઈ પણ રીતે આવી ન શકીએ તો એનાથી મોટું કલંક જીવનમાં કોઈ જ ન હોઈ શકે। અમે અમારા આ દેહના આ આયુષ્યમાં આ દિવસને અતિ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આ ખેડૂત પુત્રોના દર્શન થયા અને એમની સાથે બેસવાનો મોકો મળ્યો। અત્રે અહીંયા ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેતપર ગામ મુકામે। એ ખેડૂતોના સમર્થન માટે અમારું મોરબી સિરામિક ટ્રેડિંગ એસોસિએશન પૂરા દિલથી સમર્થન આપે છે। આજે આ સ્વયંભૂ કાર રેલીનું આયોજન કરેલું છે। એ નિમિત્તે 800 થી 1000 ગાડીઓ અમે સ્વયંભૂ અહીંયા ખેડૂતોના સમર્થન માટે આવ્યા છે। એ બદલ દરેક મીડિયા મિત્રોનો પણ હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અને દરેક વેપારી ભાઈઓએ ખુલ્લા દિલથી સમર્થન આપ્યું છે। અમે જ્યારે પહેલી બેઠક સરકારશ્રી યારે કરવા ગયા ને ત્યારે એકદમ સહિષ્ણુ વાતાવરણમાં હતી અને આમ કહી તો ચાલે સરકારમાં આવતા ને અમે એના દીકરા એવો એક ભાવ સાથે અમારી બેઠક થઈ હતી, બરાબર છે। અને અમુક મુદ્દા એવા હતા કે અમે જ્યારે છેડ્યો નહીં મુદ્દો એટલે આપણા સીએમ સાહેબ એ તરત ઓકે કે ભાઈ દેવાનું થાય છે હો અને થોડુંક વધારીને દેવું છે આપણે, આ એનો રિપ્લાય હતો। અને એને આમંત્રણ કરી છે સમિતિને, તમે આવો મંત્રણાના મેજ ઉપર, બરાબર છે। એટલે સરકારનો અભિગમ એકદમ પોઝિટિવ છે, એકદમ પોઝિટિવ છે હો, અને મંત્રીમંડળનો પોઝિટિવ છે।